તો હેલો ગાઈસ, વેલકમ ટુ આवर બ્લોગ ચેનલ. તો ગાઈસ, આજના બ્લોગનું સ્વાગત છે. આજે તો બનાવવાનું છે બટાકાના પરોઠા. અને અમે આપણે ખેતરમાં આવી ગયા. બટાકા આપણે ખેતરમાં ભાઈ અમે ભાવ ના કરીને બટાકાનો ભાવ વધારો ના કરી. મમ્મી રસકો વાઢી રહી. મમ્મી ટાકો ટોકરી યાર, ટાકો 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 ના ચાકો ટાક 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 તાજી. તો ગાઈસ, મારા મમ્મીને બધા લાઈક કરી નાખજો. મારા મમ્મીની વિડીયોને લાઈક કરી નાખજો. અને આ બાજુ વટોણા વાય લઈએ આપણે. અને આ બાજુ ચણાઈ રસકો હે, મને બાજુ બટાકાઈ આપણે એક જ વીઘો હે. અને અમારા બહેન લગાવ્યા છે આજે ધંધે ફુવારા કાઢવા માટે. જો અમુક ફુવારા કાઢે ગાય એક ફુવારો નહીં નિહાર તમારા ભાઈથી જે તાકી તાકે બધાને ધંધે લગાડે. પપ્પા ઘેર હોય એટલે બધાને હો મને કે ખાવા બનાવે પછી બધાને અલગ લોકો. ચલો ગાઈશ, તમારા બહેનને કોક દરો કમ ભરાવે તો જબ્બો છોડાવે કે મેચની વાતો થોડી છે. આપણે અહીંયા બટાકા કાઢી લઈએ. એમ બટાકા નહીં નિહારી પાછળ જમીન ખાતર નાખીને આકરી થયેલી કરી. આપણે જ્યારે મારું ખેતર હશે ને, જ્યારે મારા ખુદનું ફળ હોય, આનો કયો રોગ કહેવાય કોમેન્ટ કરજો. અને છે બીજું બટાકું થોડું લીલું છે. આજે આમાં બટાકા આવે એમ લાગતું નહીં યાર. ખુદી જા થઈ ગયો. વધારે માટી પી જાય નખમાં જોઈ આવે ખોટું હેરાન નહીં થવાનું. થોડી બટાકા ગૂંથીને જતું રહેવાનું આપણી યાદ રહીએ. આ છે ચક્કર ગોલી છે. એક બટાકો એક બટાકો એટલી બધી ખુશીમાં જોના ખુદ જા. યાર ખુદ કાતું નહીં. હવે જમીન આપણે ને આટલી બટાકો બાપરી આ બટાકો દેવું કહીશ. આ બટાકો મસ્ત છે. ત્રણ એક બાજુ મેં છે ને મસાલા ડોલમાં નાખી દીધું. મેં કહેતા જેટલું સારું માણસ હોય ને એનો વારો પહેલો આવે. એને માણસ છેતરવામાં પેલું કરી બાજી ના રાખીને એવી રીતે બટાકામાં પણ એવું હોય. જો આ બધા સાઈડમાં પડી સારા માણસને પહેલું બલીનો બકરો બનાવી નાખ્યો. સારા માણસને પણ બટાકાને બકરો બનાવી નાખ્યો. આપણે પરોઠી વાળીને બેઠી હોય કંટાળી ગાઈશ યાર. બટાકા નહીં હાલતું શું કરું. ગાઈસ, તો ફાઇનલી આપણે ખરા ખુદીને શું કહેવાય બટાકા કાઢી નાખીએ. અને હવે જઈએ. આટલા તો ઘણા થાય બધા કે હુંજી ખાજો તો એવું હશે ને થોડા વટોણા લઈ લો. વટોણાનું બે મિક્સ કરી મસ્ત બનાવે. અહીંયા આપણે વટોણા પણ વાયેલા બધું કરી દો આવેલા હોય. થોડું વસ્તુ વાયેલું હોય. થોડા વટોણા વાળી નાખીએ. ચલો ગાઈસ, આપણે બટાકા લઈને ઘરે જઈએ. બટાકા વટોણા મમ્મી ખાતર પણ કહે છે. કયું ખાતર અમે પપ્પા ત્યાં ને પાઇપ ગોઠવે કેમ કે મારે બટાકાના ફુવારા કાઢી નાખ્યા ને રચકામાં જળ છપાવવા માટે પાણી જુએ ને એટલે જીવાયું કે અવાજ પાઇપ જે કહેવાતી હોય એ પાઇપ ગોઠવી છે. પપ્પા ગોઠવેલા મમ્મી બોલ કરે છે આ વિડીયોમાં. હવે થોડું લહણ લાવશે. લહણ કરી દેવાયેલું છે. લહણ ભેગા થઈ જાય. અચ્છા, લસણ ડુંગળી તોદેલું लहसुन. तो गाइस लहसुन ले शुरू थोड़ा पानी आयु. गाइस, हमारे इधर पानी आ गया है फुल स्टॉक में. चालू થઈ ગયું જો પાણી આવવા દીધું ગાઈસ. પાણી પગ મૂકું મારતો મસ્તી કરો. ગાઈસ, તો હવે આપણે બટાકા કાપી નાખ્યા ને વટોણા પણ ફૂલ નાખ્યા ધોઈ પણ નાખ્યું અને પાણી ગરમ કરવી નાખી દઈશું તેમાં. અને લસણ પણ શું કહેવાય ચોળાઈ નાખ્યું. આ જે લીલું પેલું કર્યું હોય ને લીલું પૂરું આપણે છોડવું પડશે. હવે આપણે નાખી દઈએ. અને એવું છે થોડું મીઠું હાલ નાખી દઈશું કેમ કે પછી પણ નખાય. હાલ નાખવું તો હાલ પણ નખાય. તો ચલો પાકવા મૂકી દઈએ અને પછી લોટ બોલવાનું બીજું બધું કામ કરીએ. ગાઈસ, હવે લોટ બીજું બાંધી નાખ્યું છે અને આ તો લસણ પણ ફૂલ નાખ્યું છે. અને હવે આપણે બફાઈ ગયું છે તો આપણે એમાં તપેલામાં નીકાળી લઈશું.
ગાઈસ તો આપણે મરચાં બીજી તળી નાખીએ, રોટ બાંધી નાખ્યો છે. આ પણ થઈ ગયું ને ચટણી પણ બનાવી નાખી છે ટમાટાની લસણની ખાવા માટે. બાજુ મદદ કરવાની આપણે જે ચૂલો લગાવશું રોટલા કરવા બેસશું, પરોઠા બનાવવા બેસશું. ગાઈસ તો આપણે પરોઠા બનાવી નાખ્યા છે. ચટણી છે ટમાટાની લસણની, મરચાં મમ્મી ખાઈ રહી છે. છેલ્લી રોટલી કૂતરા માટે ચડાવી દઈએ. બીજા બધા ખાઈ લીધું. છાશને આપણે પણ હવે બેસી જ ગયા છે. આજનો વ્લોગ અહીંયા જ ખતમ. બાય ટાટા.